આ દાખલામાં તમારે ગણતરી કરવી પડશે કેમ કે ટાઈમ આપેલા છે બહુ નજીકમાં, આશરે આપણે જવાબ નહીં આપી શકીએ. તો જો એક સાયકલ સવાર જે છે 7 વાગે પોતાની જર્ની ચાલુ કરે છે આણંદથી અને ક્યાં પહોંચે છે ભાઈ? નડિયાદ પહોંચે છે 11 વાગે. આનો મતલબ જે છે એનો ટાઈમ કેટલો છે ભાઈ? 4 કલાકનો ટાઈમ લે છે આ એ વ્યક્તિ. આ બીજો વ્યક્તિ છે જે શું કરે છે? 7:30 વાગે જે છે નડિયાદથી ચાલુ કરે છે અને 11 વાગે જે છે આણંદ પહોંચે છે. તો બંને ભેગા કયા દિવસ કેટલા ટાઈમ પર થયા હશે? તો આનો મતલબ કે બીજો વ્યક્તિ જે છે 3.5 કલાકનો ટાઈમ લે છે. હવે જો ડિસ્ટન્સ નથી આપ્યું આપણને, પણ આપણને શું આપ્યું છે? બંને વચ્ચેનો ટાઈમ આપ્યો છે. તો એક 4 કલાક લે છે, એક 3.5 કલાક લે છે. રેશિયો કાઢીએ તો શું થશે? 40 અને 35 થશે, એટલે કે 8:7 થશે. તો આપણે ડિસ્ટન્સ એવું માની લઈએ કે 8:7 જે છે ગુણાંકમાં, તો હું જે છે 8 × 7 = 56 કિલોમીટર માની લઉં ને, તો 56 કિલોમીટર ડિસ્ટન્સ. હવે જો બંનેને આપણે સરખા ટાઈમ પર ચાલુ કરવાના. આ 7:30 છે તો આને પણ 7:30 ચાલુ કરીશું. એનો મતલબ કે પહેલો અડધા કલાકમાં જે છે આને કેટલું ડિસ્ટન્સ કાપ્યું હશે? તો જો ટોટલ ડિસ્ટન્સ 56 છે અને આને જે છે 4 કલાક લાગે. આનો મતલબ કે આની સ્પીડ, પહેલાની સ્પીડ કેટલી થઈ જશે? તો 56/4 એટલે કે 14 × 4 = 56 થશે. તો આ 14ની સ્પીડ આવશે. બીજાની સ્પીડ કેટલી આવશે? 56/3 કરીશું આપણે તો એનો જવાબ જે છે 16 આવશે. કેટલો આવશે? 16. તો બીજાની સ્પીડ જે છે 16 છે. તો પહેલો વ્યક્તિ જે છે અડધો કલાકમાં બરાબર 14ની સ્પીડે જશે તો 7 કિલોમીટર કાપશે. આનો મતલબ કે હવે જે છે કેટલું અંતર બચ્યું છે? માનો કે અહીંયા ક્યાંક પહોંચ્યો છે અને અહીંયા પણ 7.5 થઈ ગયા, તો બંને 7.5 પર છે અને ડિસ્ટન્સ જે છે કેટલું થશે? 56માંથી 7 એટલે કે 49 થશે. હવે તો રેલવે વાળો સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો કે બંને જે છે બરાબર ડિસ્ટન્સ કેટલું કાપવાનું છે? 49. સ્પીડ = ડિસ્ટન્સ અપોન ટાઈમ. બરાબર. તો આપણે શું શોધવાનું છે? ટાઈમ તો શોધવાનો છે. તો ટાઈમ બરાબર જે છે ડિસ્ટન્સ અપોન સ્પીડ. સ્પીડ કેટલી થશે? બંને એકબીજાની જે છે નજીક આવી રહ્યા છે, સામસામે આવી રહ્યા છે, તો સ્પીડનો સરવાળો થાય. તો એકની સ્પીડ 16 છે, બીજાની 14 છે, તો સ્પીડ જે છે 30 થઈ જશે. અને આ જે છે જવાબ આપણો જે છે શેમાં આવશે? તો જવાબ આપણો જે છે એ કલાકમાં આવશે. તો આપણે ગુણ્યા 60 કરીએ તો આપણો જવાબ મિનિટમાં આવશે. તો આ જો 30 × 2 = 60 થઈ ગયા અને 49 × 2 જે છે 98. 98 મિનિટ ક્યાંથી? 7:30 વાગ્યાથી 98 મિનિટ. તો 7:30 વાગ્યાથી જે છે 60 મિનિટ એટલે 8.5 અને બાકીની 38 મિનિટ એટલે કે 9 ને 8 થશે. તો 9 ને 8 આપણો સાચો જવાબ બને છે. તો આવું કેલ્ક્યુલેશન તમારે આ દાખલામાં કરવું ફરજિયાત હતું.